મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. છેલ્લા ઘણા વર્ષોથી વર્તમાન, હાજર ક્ષણ અને આત્મસ્મરણની જે વાતો કરું છું એ આ જીવન રોગમાંથી સદાને માટે મુક્તિ મળે એવી છે. રોગો તો બધા રોગ છે જ. આ જીવન પણ આપણને જે 184ની ઘટમાળ છે, જે દુઃખદાયી છે, અને આપણે જાણીએ છીએ કે ઇવન આ માનવ જન્મ પણ ઘણો કષ્ટદાયક છે. આપણે સુખી કરતા દુઃખી વધારે રહીએ છીએ. એનું કારણ આપણે પોતે જ છીએ. કારણ કે આપણામાં જ રાવણ અને રામ છે. આપણા બંધન અને મોક્ષનું કારણ મન છે. આપણે જો આત્મસ્મરણ જેવી ઉચ્ચતર અવસ્થામાં સ્થિત અને સ્થગિત થઈ જઈએ તો ભગવાન કૃષ્ણએ બીજા અધ્યાયના 19 થી 30 શ્લોકમાં જે આત્મભાવનું અથવા તો આત્માનું વર્ણન કર્યું છે અને અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, તું શરીર નથી, શરીર તારું નથી, તું આત્મા છે, તું પરમાત્માનો અંશ છે. પરંતુ અદકાયત્નો વગર આ સીધી સાદી વાત મોઢામાં મીઠી લાગે, સ્વાદિષ્ટ લાગે, પણ આપણી અંદર ઉતરતી નથી, અને ઉતરે તો પચતી નથી, અને પચે તો પણ લોહી બનતી નથી. આવી વાત છે. અધ્યાત્મ શાબ્દિક રીતે ખૂબ મીઠું મધુરું લાગે, પરંતુ એનું અમલીકરણ કરવાથી જે અવસ્થા પ્રાપ્ત થાય, નિજ સ્થિતિ પ્રાપ્ત થાય, એ ખૂબ અઘરું છે. એ સાધના સહયોગીની સાથે, ગુરુની સાથે અદકાયતને વેદનાના રૂપાંતરણથી જો આપણે કરીએ તો આ જન્મ અથવા તો ત્યાર પછીના 7 થી 9 જન્મમાં આપણે પૂર્ણ મુક્ત થઈ શકીએ. પ્રભાવસી કે પ્રભાવ કે એટલે કે કૃષ્ણ સિવાય આ અશક્ય છે. આવી નાનકડી વાત કર્યા પછી એક જોડકણું રજૂ કરું છું. ખરેખરો હું હાજર રહે, ખરેખરો હું હાજર રહે, ગાગરમાં તું સાગર રહે, ખરેખરો હું હાજર રહે, ગાગરમાં તું સાગર રહે. વર્તમાનની હાજર ક્ષણે, વર્તમાનની હાજર ક્ષણે, બાઈ મીરાનો નાગર રહે, વર્તમાનની
હાજર ક્ષણે બાઈ મીરાનો નાગર રહે, ખરેખરો હું હાજર રહે, ગાગરમાં તું સાગર રહે. ચમત્કાર છે હાજર હોવું, ચમત્કાર છે હાજર હોવું, અલૌકિકનો આદર રહે, અલૌકિકનો આદર રહે, ખરેખરો હું હાજર રહે, ગાગરમાં તું સાગર રહે. હોવું હોવું કશે ન ખોવું, હોવું હોવું કશે ન ખોવું, ધ્રુવ તારા સો સાદર રહે, ધ્રુવ તારા સો સાદર રહે, ખરેખરો હું હાજર રહે, ગાગરમાં તું સાગર રહે. ત્રિલોકને 14 ભુવનના, ત્રિલોકને 14 ભુવનના તું જ માલિક ઠાકર રહે, તું જ માલિક ઠાકર રહે, ખરેખરો હું હાજર રહે, ગાગરમાં તું સાગર રહે. ચૂપચાપ હો હાજર ક્ષણે, ચૂપચાપ હો હાજર ક્ષણે, તો છલો છલ ગાગર રહે, ચૂપચાપ હો હાજર ક્ષણે, તો છલો છલ ગાગર રહે, ખરેખરો હું હાજર રહે, ગાગરમાં તું સાગર રહે. કશું પણ ન કરે કારવે, નોન ડુઅર, કશું જ કરવાનું નહીં, જે થાય છે એ બધું જોવાનું. કશું પણ ના કરે કારવે, હોવાપણામાં હાજર રહે, ખરેખરો હું હાજર રહે, ગાગરમાં તું સાગર રહે. આત્મનજી કે સુનો રે સાધો, આત્મનજી કે સુનો રે સાધો, જાત જાણી ઉજાગર રહે, આત્મનજી કે સુનો રે સાધો, જાત જાણી ઉજાગર રહે, જાત જાણી ઉજાગર રહે, ખરેખરો હું હાજર રહે, ગાગરમાં તું સાગર રહે. ખરેખરો હું એટલે આપણો આત્મા. તો આત્મભાવમાં, આત્મસ્મરણની અવસ્થામાં બને ત્યાં સુધી હાજર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. વર્તમાનની હાજર આપણને આ અવસ્થા આપી શકે. અને મેરો તો ગિરધર ગોપાલ, મેરો તો ગિરધર ગોપાલ એવું ગાયા કરીએ તો બાઈ મીરાનો નાગર પણ મળે. અને આ ચમત્કાર છે, અઘરું છે, અદકા યત્ને મળે, પરંતુ ચમત્કાર છે. આ હોવાપણાની નિજ સ્થિતિ છે. પછી અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી જેવું થતા ત્રિલોક કે 14 ભુવન બધું સમ થઈ જાય છે. એના માટે એક મૌન શાંત થવું પડે, તો જ નિજાનંદ પ્રાપ્ત થાય અને આપણી આ આત્મભાવની ગાગર સદા છલકતી રહે, કશું પણ કર્યા કારવ્યા વગર.
એટલે આત્મનજી કહે છે કે જાતને જાણ, ભીતર જા, અપજી પથા. અને આ માનવ ફેરો અડી જાય એ માટે આત્મસ્મરણ કર, આત્મસ્મરણ કર, આત્મસ્મરણ કર. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાનું. વસુદેવસુતમ દેવમ કંસચાણૂન મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. વંશી વિભૂષિત કરાન વનીરદાભા પીતાંબરા ગરુણબિંબ ફલાદરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાદરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાનું.